પત્ની છીએ અને અમારા થકી સંતાન આવશે તો તમે તો દાદી બનશો ને? એ દાદી બાદી હું કશું ના જાણું. ખબરદાર જો એકબીજાની જોડે જા છો તો અને અડ્યા છો તો એકબીજાને. અને જીતુ કુમાર તમે ઘર જમાઈ બનીને આયા છો, માલિક થઈને નહીં. કહું છું શેઠી રે. અરે કહું છું ઊભી થા નહીં તો. અરે મમ્મી છોડ. જીતુ આ પાછું મારા જીવનમાં નવું હરકતું કઈક આવ્યું ભાઈ. એટલે આ પતિ પત્ની નહીં મળે તો બીજું કોણ મળશે યાર? આ ધડીવાડી એકબીજા ના મળે તો કોણ મળે? હે એક તો માંડ મારા આયા શું કેવું મારે તમને? અલે ઓના કરતો તો હું તો ગોમડા તો એ હાર નતો કુકરીઓ તો જોવા મળતી હતી. બધું બનજો બાકી ઘર જમાઈ ના બનતા. પણ હું દિયોર જીતું જમાવટ છું. મારો રાગ પાડ્યા વગર તો હું છોડવાનું જ નથી. આ શું મજાક છે? કોઈના હાડકા ભાગવાનો ઈરાદો છે કે શું તારો? અહીંયા તો પડીને ઉઠી ગયા. પ્રેમમાં પડીને બતા, ઉઠવા નહીં દઉં. પ્રેમમાં એ પણ તારા. અરે નદીમાં પડું, નાળામાં પડું કે કૂવામાં પડું, પણ તારા પ્રેમમાં કદી ના પડું. આ રૂપની પાછળ તો મોટા મોટા મહારથીઓએ ઘૂંટણ ટેકી દીધા છે. અને તું છે કે રાધા 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 રાધાનું રટન કરે છે. શું છે આ રાધામાં? તારામાં ને રાધામાં જમીન આસમાનનો ફરક છે. રાધા એના સંસ્કારોમાં રહે છે અને તું તારા બાપના પાવરમાં. તું કંઈ પણ બોલ, હું તને મારો બનાવીને જ રહીશ. તેમ મને અપનાવવાની ના પડી છે. તું હજી મને ઓળખતો નથી, પણ યાદ રાખજે, હું ગમે તે હદે જઈ શકું છું અને હું તને ગમે તે રીતે પોતાનો બનાવીને જ રહીશ. સપના જોતી રહે. ચાલ. પૂરા પરિવારનું કાળું મોઢું કરીને જતી રહી. આ દિવસ જોવા કરતા તો આપણે મરી કેમ ના ગયા? શું વાત છે કાકી? કેમ મરવાની વાત કરો છો? આ ઘરના લોકો જીવા ક્યાં દે છે? લે વાંચા લેટર. અરે નાક કપાવીને ગયા મહારાણી. રમેશભાઈ એને શોધવા માટે ગયા છે અને નહીં મળે ને તો પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરશે. જો આજે મળી ગઈ ને તું એને છોડીશ નહીં. ભાઈને જે યોગ્ય લાગ્યું તે એમણે કર્યું. પોતાના માટે શું સારું ને શું ખોટું એ વિચારવાનો અધિકાર ફક્ત એમને જ છે. એક જણનું સારું વિચારવામાં આખા પરિવારનું ખરાબ થયું. અરે શું નથી આપ્યું આ પરિવારે એને? કેટલો બધો પ્રેમ આપ્યો અને પ્રેમનો એને આ જવાબ આપ્યો. ચંદ્રકાંતભાઈ બસ હવે. આટલી નાની વાતનો આટલો મોટો ઇશ્યુ કેમ બનાવો છો? લો બોલો. આ ભાભીને આટલી નાની વાત લાગે છે તો પછી મોટી વાત કઈ છે ભાભી? બસ કાકા, બહુ થયું. અને આમ જોવા જઈએ તો આની પાછળ ફઈ નહીં, આપણે બધા જવાબદાર છીએ. શું મતલબ છે? ક્યારે તમે ફઈના દિલની વાત સમજી છે? બસ તમે તમારી પસંદગીનો બોજ એમના માથે નાખી દીધો. એ પણ શું કરે? તમે એમના માટે કોઈ રસ્તો જ છોડ્યો નથી. હજારોમાંથી એક છોકરો શોધ્યો હતો, પણ આ મહારાણીને તો બીજા સાથે પ્રેમ થઈ ગયો. ફઈએ જે પણ કર્યો છે એ સમજી વિચારીને કર્યો છે. મને એમના પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ તો સારું થયું કે લગ્ન પહેલા ભાગી ગયું. લગ્ન પછી ભાગી ગઈ હોત ને તો આપણી તો આબરૂના ધજાગરા થયા હોત. બિચારા બાપુજી ના નસીબમાં તો આ જ લખ્યું. બસ બસ. દાદાજી, 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 બાપુજી, 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 બાપુજી શું થાય ચાલો છે? ચાલો. ડોક્ટર સાહેબ, બાપુજીની તબિયતમાં કઈ સુધારો થયો કે નહીં? સાંભળો, મંગલજીને બહુ ગહેરો આઘાત લાગ્યો છે. તેઓની હાલત બહુ જ સિરિયસ છે. અમે કોશિશ કરી રહ્યા છીએ. સિરિયસ છે? એનો શું મતલબ? મારા દાદાજીને કંઈ નહીં થાય. તમે એમ કેમ નથી કહેતા કે તમારી દવાની અસર નથી થતી? તમે કહેવા શું માંગો છો? ડોક્ટર સાહેબ,
જ્યાં દવા કામ નથી લાગતી ને ત્યાં પ્રેમ અને લાગણી કામ લાગે છે. વોટ નોનસેન્સ. દાદાજી, તમે પણ ચીટિંગ કરવા લાગ્યા ને. તમે મને પ્રોમિસ આપ્યું હતું કે તારા લગ્નમાં ડાન્સ કર્યા વગર હું નહીં જાઉં. તમે પ્રોમિસ તોડી દીધું. જો તમે ઊભા નહીં થાવ ને તો હું જીવનભર લગ્ન નહીં કરું. હા દાદાજી, જીવનભર લગ્ન નહીં કરું. દાદાજી, વિક્રમ, તારા લગનમાં ડાન્સ કર્યા વગર નહીં જાઉં બેટા, નહીં જાઉં. અરે વાહ દાદાજી, તમે તો ચાલતા થઈ ગયા. પણ દાદાજી, તમે તો ઓક્સિજન પર હતા ને. આ તો ચમત્કાર કહેવાય. પણ આ બધું થયું કઈ રીતે? વિક્રમની લાગણી અને પ્રેમને કારણે જ હું સાજો થઈ ગયો. ખરેખર તમારી પ્રેમ ને લાગણીઓની દવાઓ અમારી મેડિસિન કરતાં પણ વધુ અસરકારક છે. અરે બાપુજી, તમે આ બધું થયું કેવી રીતે? તમે તો સાવ સાજા થઈ ગયા છો. અરે ભાઈ, હું તો સાજો જ છું. અને એક વાત કહું ભાઈ, આ તો પૌત્ર અને દાદાના પ્રેમની વાત છે. ડોક્ટર, તમને નહીં સમજાયો હો. સર, રિયલી ઇટ્સ અ મિરેકલ. આપણી મેડિકલ લાઈનમાં આવું ક્યારેય નથી બન્યું. ચૂપ. તને એમ છે કે તારા ચમત્કારથી સારું થયું? અરે ડૉક્ટર સાહેબ, તમારે તો ખુશ થવું જોઈએ કે પેશન્ટ સારું થઈ ગયું. અને આમાંય મેં કોઈ ચમત્કાર નથી કર્યો. આ તો પ્રેમ છે. અચ્છા, તને પ્રેમ અને ઇમોશનમાં ખૂબ ભરોસો છે એમ ને? હું તને એક ચેલેન્જ આપું છું. ચેલેન્જ. તારી આ નાટકબાજીથી આ જનરલ વોર્ડના પેશન્ટને ઠીક કરે ને તો માનું તો. ડૉક્ટર સાહેબ, પ્રેમ અને લાગણીની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. ચાલો કોશિશ કરી જુઓ. આવો. આ રહ્યા પેશન્ટ તારા. ઘર સાજા હવે એમને. ભાઈઓ, બહેનો અને વડીલો, ભગવાને તમને જિંદગી આપી છે તો જિંદગી જીવવાની રીત પણ આપી છે. જો તમને કોઈ દુઃખ કે દર્દ થયું હોય તો એનો ઈલાજ તમારી પાસે જ છે. ડૉક્ટર તમારો ઈલાજ કરશે, તમને દવા આપશે, પણ તમે દિલથી મક્કમ નહીં હો, પોઝિટિવ નહીં હો તો એ દવાની કોઈ અસર નહીં થાય. પહેલાં તમે તમારી જાત પર વિશ્વાસ કરો, મનમાં હોશ ભરો, તનમાં જોશ ભરો અને પોતાની જાતને કહો, આવા નાના મોટા દર્દની સુવિશાત કે મને દુઃખી કરે, આજે દુઃખ આપ્યું છે